વિવાહ બાવ કોને આવશે બીજા કોને આવશે બાય બાય કે દીતાને હજી આવવા દે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ભાઈ પ્રીતિ નાઈને ફ્રેશ થઈ ગઈ છે હું પણ નાઈને ફ્રેશ થઈ ગયો છું તમારા બધાની બહુ કોમેન્ટ આવી કે ભાઈ ગાફલાઈમાં રહેવામાં ટૂંકમાં વેમમાં રહેવામાં દવાખાને જાઓ ઘરે ઘરે રહેવામાં દાખલ કરી જેવું લાગે તો આ સમયમાં તાવ આવે કે સારી વાત નથી બહુ કોમેન્ટ આવી તો અત્યારે અમે દવાખાને જઈએ છીએ અને ભાઈ આ 2 થી 3 દી પહેલાં અમે દવાખાને ગયા હતા એવું નથી કે અમે નથી જતા દવાખાને જઈએ છીએ જે વ્લોગ જોતા એને ખબર જ છે કે જાય જ છે અમુક વ્લોગ ન જોતા હોય ટૂંકમાં એમને કહેતા હોય કે નથી જતા એમ થતું હોય ને તો દવાખાને અમે જઈએ જ છીએ અને અત્યારે જવું જ છે કે દવા 3 દીની પૂરી થઈ ગઈ છે પણ તાવમાં કાંઈ ફરક દેખાણો ખાલી દવા પીવા તાવ હતી પછી એનો પ્રોબ્લેમ પાછો ના તાવ નથી આપણે તાવ જ છે કડી તો તાવ જ આવી જાય આપણું દિલ ધકો એવા તો જરીક હોય ને ચાલ હમણાં દવા પીને કલાકમાં રાહત થતી આવ પછી પાછો એનો પ્રોબ્લેમ આવી ગયો કે તો પહેલાં દાખલ કરી દેવી પડે જવું દે તમને બધાને ઇમોશનલ કરી દીધા છે આજકાલ કેમ કે અમે વિડીયોમાં પહેલાં દાંત કાઢતા એને બદલે તમને બધાને ઇમોશનલ કરી દીધા અમે કેમ કે પ્રીતિને મજા નથી તો પછી મને બહુ બોલવામાં થોડું કેવડા કેમ કે બહુ હરખથી તો મારે હું બોલું એક મને સહન કરે વગા સહન કરે મારે એમ જાણમાં ભાર તો નથી ઉપાડી લેવું હું વજન લઈ લો એવું નથી અને તો હવે એને સહન કરવાનું છે તો દવાખાને જઈ જોઈએ હું કે ડૉક્ટર કાં ત્યારે છે ને હજી માઇન્ડ એમ ઊભી કે પાછી કે હું જવું ચડી ગઈ મજા નથી એટલે તો કાંઈ નહીં જાઉં મારી મમ્મી આવે છે કંચન એને દવાખાને બતાવવાનું છે તમને ખબર છે એને બીજા દવાખાને જવાનું છે અમારે બીજા દવાખાને જવાનું છે તો એ ક્યારે જાય ઇકો લઈને પહેલાં આપણે ત્યાં દવાખાને અમારા દવાખાને જાવ પછી પાછા એ દવાખાને મૂકી આવશે એવું લાગે તો કરશું એડજસ્ટ કેસ તો લખાવને પછી ઓલરેડી 10 વાગી જશે તો જવું છે આગળ થોડી વારમાં કાં કેમ થઈ સાડા 5 લેવું નાવાનું ઉના પણ નહીં લીંબુ નહીં પણ ભૂલી હું તો મન નહીં થતું હોય તારે કહેવાનું કે આમ થાય મને ખાવાનું ભાવતું નથી ઉલટી જવું થાય ફેર સીડા કરે કેવું હોય કહેવાનું વાત કરે હવ બા હાલો તું કરી આવડે તો તમે જાઓ પ્રીતિ હું રહેવા દઉં પગ તો પોગતા લીવરે પગ પોગશે તો ગાડી હાલ છે હો હા લઈ લે કેવા એટલે પાછળ લઈ લે પગમાં પાછળ વયો જાય હાલે ના પડે તો હું ક્યાં જાઉં હે મારા ખોરામાં બેસી જાય ઉભા રહે હું બેસી જાઉં તારે ખોરામાં તારા ખોરામાં બેસી જાઉં તું મારા ખોરામાં બેસી જાય હે હું બેસી જાઉં તારા ખોરામાં થઈ ગયો ભાઈ અરે મોટા થઈ જાય ગાયો છોકરો છે તું રે બેબી લેવાય પાછા જવા આયા હું ખોરામાં ટેરિંગ પકડવો ના નો બે આયા લે ના એમ તો કો જાવ માપા આયા આવું એને હાલ ઘડી કોઈ ઘડી કાંઈ બેસી જા પછી વયો જતો બેસી જા આમ આજ તો રાતે આવો તો 3 વાગે પ્રીતિ પાસે જવું હાલો કા રાખો અગારો હા હાલ્યો ભાઈ હવે મારો વિવેકભાઈ કરે છે આગળ જો ને આમ વહી જાય આગળ દેખાઈ ગઈ ક્યાં દેખાય ભાઈ રામ જાવ દે ફેરે આમ ફેરે વિલા ભાઈ હા ફેરો આ દીવાર મત કરતા આ દેખાતું નથી કઈ હું ફેરવે બસ સારો વાહ આવ્યો તો આનો આ વાહન જો વાહન અને મજાક નો કહેવાય ભાઈ અને મજાક નો હા તો ઈતાને જોજે બાય બાય કે દે બાય બાય કે દીતાને હજી આવવા દે હું કરે 100% હું કરે ભૂત જોવાશ મારા વિવેક ભાઈને કાંઈ ન જોવે ખાલી ભૂત કઈ માંગી લે મોબાઈલમાં પછી જોઈ રાખે સલીએ પહેલા જવાનું છે ગણસબીની દવાખાને કેમ કે મારા દવાખાને થોડા વારો આવશે અહીંયા નો જવાય ન ગણસબીની દવાખાને અહીંયાના ડૉક્ટર નીકળી જાય પછી મોડકથી આવશે એટલે અહીંયા વહી જવાય પછી મારા દવાખાને સલી મારા બ્લોકમાં બની રહીએગા
બતાવી લીધું છે અને હવે જવાનું છે પ્રીતિને બતાવવા. ટૂંકમાં 12 વાગી જશે, તો વારો આવી જાય તો સારી વાત છે. કેમ છે પ્રીતિ, જવું ને હવે? હાલો હવે પ્રીતિને દવાખાને જવાનું છે આપણે. અમે બધા બેસે ગાડીમાં ને કાંચને સોનોગ્રાફ કરાવવાનું કીધું છે આરકેમાં. તો અત્યારે થાય તો પાછું બતાવવાનું છે, નકર પછી જ્યારે સોનોગ્રાફી થાય ત્યારે ઈ સ્કૂલ છે, આની ખુલ ના ઈ સ્કૂલ છે. આ છે લોક થઈ ગયો ખરાબ. હાલો જલ્દી જઈએ આપણે પ્રીતિને દવાખાને. હવે તો સારું થઈ ગયો, સવારમાં તો એમ કરતા મૂડમાં આવી ગયું. હા તો હાલો હવે આપણે પ્રીતિને દવાખાને જવાનું બતાવવા. જોઈએ શું કહે છે ડૉક્ટર સાહેબ. બાટલા ચડાવજો બેન કે શક્તિના. હા બાટલા ચડાવવાનું કહે છે. બહુ આમ હેરાન કરે. હા હુઈ રહે છે નહીં કરતા અહીંયા ભલે હોવું પડે. ઘરે હોવાનું જ કામ કરે છે. ભાગો લોક કરી દઈ. વિવાહ બાવ કોને આવશે, બીજા કોને આવશે? હે તને ખબર છે? પેલો કરીને નહીં મારી ગયા મારવાની નહીં હોય મારી. તો હાંસવી નહીં બાવને, હાંસવી નહીં તો યલો કરવાનો. લે પ્રીતિને બીજા દવાખાને લઈને આવી ગયા છે ને ભાઈ, રિપોર્ટ કર્યો છે બીજા દવાખાને પાછો. અત્યારે તો બાફ લેવાનો કીધો છે ને 3 દિવસ છે. 3 હા કેવું લાગે? આજકાલ સારું થઈ જવું જોઈએ, બીજા દવાખાને આજકાલે ટૂંકમાં અહીંયા દવા લઈને તો બતાવવા જવાનું છે ને 3 દિવસ પછી તો અહીંયા બતાવવા આવવાનું છે. જોઈએ અહીંયા દવા થઈ શું થાય છે. અત્યારે બાપ ચાલુ છે, હવે આપણે ઘરે લેવાનું છે 3 દિવસ. છે બેન કરીમાં આંખો બધું આંખો લાલ થઈ ગયો. હા નાડું રાખ હજી બાકી છે, 10 બાકી છે. હા થોડુંક સેફ થઈ કેમ. દવા લઈ લીધી છે ને રિપોર્ટે પાછો બીજો તાવનો કરાવી દીધો છે. હવે આપણે જવાનું છે ઘરે. મહુવામાં વરસાદ ચાલુ થઈ ગયો છે, ચાલુ છાંટા છે, જલ્દી ગાડીમાં બેસી ગયું. મહુવાથી ઘરે આવી ગયા છે ને હવે અહીંયા વરસાદ જ નથી. અહીંયા તો આમ પાથરો પડતી હતો વરસાદમાં, ફૂલ બાકા જીકી ફૂલ વરસાદ. બાકી બે જી બાકી બધી શક્કર આવે ને એટલે માથા પર હેઠી જાત. આમ તો સારું થઈ ગયું, આમ કઈ જ લાગતું પેલા જેવું સારું છે. તો તાવ હોય તો દુખે તો કાક થાય ને, શક્કર આવે તો કઈ ખબર પડે. કાજુ નથી પૂરા, એ આખું નથી. હવે જાઓ નથી જે છે એ છે, એમાં 2-3 છે રેવા દે ને, કાલ કામ આવશે એટલે ના પાડું. કા વિવો ભાઈ બહુ તોફાની છે. અત્યારે તો તારે 3 કાજુ આપ્યા તો હજી આપો, 3 કાજુ વિધા. પછી કાલ બેન કરી હતી હું તો ખાતો કે તું ખાતી પણ હવે રેવા દે તો ક્યારેક એને એ જ માંગશે પાછું, ઠીક નથી દેવા ભલે નથી એમ કહી દેવાનું. રેડી? હા તો આમાં જો ભાઈ કપડાની જોડી લેવો છું. રેડી? આવી લાવો છો ભાઈ, કોમેન્ટ કરો કેવી લાગે છે પ્રીતિની પસંદ. હું લાવતો તો ગુલાબી શર્ટ, તો પ્રીતિ કે આ રાખો. ગુલાબી નતા, બાદરી ગુલાબી હતા. હા તો હાલો આને શિવરાવ દેવા જવાનું છે. પ્રીતિને હવે સારું જ છે, મસ્ત છે. કા ને તમને કીધું એમ 3 ટાઈમ જવાનું છે આપણે નાહ લેવા. શું કહેવાનું? નાહ જ કહેવાય ને, મને બહુ ભૂલાય. એ નાહ લેવા જવાનું છે 3 ટાઈમ આખા દિવસ. હવે 3 દિવસ જવાનું છે ને 3 દિન દવા આપી છે, પછી 3 દિવસ પાછું દવાખાને જવાનું છે. તો હમણાં દવાખાને જવાનું, રૂપિયાની બરબાદી વાહ ભલા, પૈસા બગાડવાનું વાહ ભલા, મોજ કરો. સારું તમારો સપોર્ટ છે તે હું તમારા પૈસા ભેગા થાય છે તે થાય છે દવાખાનાનું. એક તો પરિવારથી અલગ થયો છું ને, મારી માથે બહુ મોટી જવાબદારી આવી ગયેલી છે, તમને ખબર છે. પણ તમારા સપોર્ટ છે, અત્યારે મારા વિડીયો સારા વાયરલ થાય છે, તે બધું થઈ જાય છે. વાંધો નહીં ભાઈ, આપણને ભગવાનની દયા છે એમાં તમારો બધાનો સપોર્ટ ભગવાનની દયાથી થઈ જાય, મને વિશ્વાસ છે. અને તમે વિડીયો બહુ વધારે વાયરલ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ, સપોર્ટ કરો છો બદલ. ને આ ખર્ચા આવે છે ત્યારે મને સમજાય છે કે ભાઈ નહીં સપોર્ટ છે તો સારું છે, ને બધું આપણે શું કરીએ. आप लोग अपना दुलार प्यार મને દીધે રાખીએ કે તાકી હું આગળ વધતી રાખું, બીજું કાંઈ નથી જોતા. ને ભાઈ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે, તો લાઈક શેર કમેન્ટ કરીને ચેનલ નવો તો સબસ્ક્રાઇબ કરી લો. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય.